ભાવનગર જિલ્લામાં 10 દિવસ પૂર્વે ડુંગળીના 20 કિલોના 82થી 351ના ભાવ બોલાતા ખેડૂતો દ્વારા વેચાણ માટે ભાવનગર યાર્ડમાં 57,285 ગુણી ઠલવાઈ, પરંતુ ભાવ ગગડતા હાલ 35,462 ગુણી આવક થઈ છે। 10 દિવસમાં કુલ 3,35,570 ગુણીની આવક નોંધાઈ છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ઘેટાના વાડામાં 8 શ્વાનોએ ઘૂસીને 41 ઘેટાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। બનાવના પગલે પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। નડિયાદના છાંટિયાવાડમાં ગૌવંશના અવશેષો મળવા પાછળ ગૌ માલિકો અને પાલિકાની બેદરકારી જવાબદાર હોવાનું સીસીટીવી ફૂટેજમાં સાબિત થયું છે। હકીકત જાણ્યા વિના શાંતિ દોહલવાનો પ્રયાસ। અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે। પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે। પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે ગત 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતા, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન ટ્રેનમાં થૂંકતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો। અમદાવાદ જિલ્લાના ધોળકા બગોદરા હાઇવે પર આજે વહેલી સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ। અમદાવાદના વાસણા ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ થયો છે। ગૌરક્ષકોથી બચવા માટે બીઆરટીએસ ટ્રેકમાં 100થી વધુની સ્પીડે દોડતી એક લક્ઝરી કારે સ્ટેન્ડના દરવાજા અને લાઇટના પોલ તોડી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત બાદ કારમાં ક્રૂરતાપૂર્વક ભરેલા વાછરડા મળી આવતા ચકચાર મચી ગઈ છે। સુરેન્દ્રનગરમાં કૌટુંબિક સગપણ પ્રેમમાં આડું આવતા પ્રેમી પંખીડાનો આપઘાત કરી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। બામણવા ગામે 2 ચિતાઓ સાથે સળગતા શોકનું મોજું ફરી વળ્યું છે। બામણવા ગામની સીમમાં ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાઓએ જીવનલીલા સંકેલી લીધી છે। વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને। સિડનીમાં અમદાવાદીને ડિજિટલ અરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા। ગુજરાતમાં બીમારીઓ પર કાબૂ મેળવાયો નથી। છેલ્લા 3 વર્ષમાં જ ગુજરાતમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા। આ પરથી જાણે બીમાર ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઈ છે। પેટલાદ તાલુકાના નાર ગામેથી આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી નાસી છૂટ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે। બુધવારે સાંજે 5 વાગે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી। બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। કુશેશ્વર સ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટે લગભગ 100 વર્ષના એક વૃદ્ધને હત્યાના કેસમાં 42 વર્ષ બાદ મોટી રાહત આપતા તેને મુક્ત કરી દીધો છે। તેના પર 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્યામાં સંડોવણીનો આરોપ હતો। તમિલનાડુના કૃષિમંત્રી એમ.આર.કે. પન્નીર સેલ્વેએ ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષાને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। ચેંગલપટ્ટુ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં આવીને ટેબલ સાફ કરવાનું કે મજૂરી કરવાનું કામ કરે છે। ચીનના એકાધિકારને પડકારવા અને ગ્લોબલ સપ્લાય ચેનને સુરક્ષિત કરવા માટે અમેરિકાએ એક ઐતિહાસિક વ્યૂહરચના તૈયાર કરી છે। વોશિંગ્ટનમાં યોજાયેલી ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટેરિયલ બેઠકમાં અમેરિકાએ 50 દેશોના એક શક્તિશાળી ટ્રેડિંગ બ્લોકનો પ્રસ્તાવ મૂક્યો છે। ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા। 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે। બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ એક વકીલ પણ હોવાથી આ મામલે દલીલ કરવા પોતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા।
દેશના મોટા અને મધ્યમ શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાય વર્ષોમાં નોંધપાત્ર ખર્ચ કર્યો છે. ખાસ કરીને રસ્તા પર ઉડતી ધૂળને કાબૂમાં રાખવા માટે 7,000 કરોડથી વધુની રકમ ખર્ચાઈ હોવાનું લોકસભામાં જાહેર થયું છે. ફિલિપિન્સના બોંગાવો સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાલાઓએ અંદાજે 1,000 ઘરોને પોતાની ચપેટમાં લઈ લીધા અને 5,000 લોકોને બેઘર કરી દીધા. T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. ભારત સામે રમવાનો ઇનકાર કર્યા બાદ હવે પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું. T20 વર્લ્ડ કપમાં ભારત સામે પીએમ શહેબાઝ શરીફનો રમવાનો ઇનકાર. ચાંદીના ભાવમાં 24,196 રૂપિયાનો ઘટાડો થતાં ભાવ 2,44,654 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ચાંદી 9% જેટલી તૂટી પડતા બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગઈકાલે મોડી સાંજે એક ગેસ ટેન્કર પલટી ખાઈ જતા તેમાંથી ગેસ લીકેજ થવાના કારણે 24 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો. સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલ બત્તી સમાન. છેલ્લા એક વર્ષમાં 75,356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરોના મેયર ચેરમેનને રૂબરૂ બોલાવીને તમારા શહેર વિસ્તારોમાં કયા વિકાસ કામ અને નવા પ્રોજેક્ટ માટે આશરે કેટલા નાણાંની જરૂર પડશે તે અંગેની વિગતો માંગી હતી. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આશારામ આશ્રમની વિવાદિત જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાંને યોગ્ય ઠરાવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પાછી લેવાનો માર્ગ મોકળો કર્યો છે. વિશ્વ નવા વર્લ્ડ ઓર્ડર તરફ વધી રહ્યું છે. પલડું ભારત તરફ. રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન. મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસાની ખાણમાં થયેલા ભયંકર વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પર ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સાફ કરી દીધું છે કે ભારત કોઈપણ દેશના દબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. ચાઇનીઝ દોરીથી મોત થશે, હત્યાનો ગુનો નોંધાશે. યોગી સરકારનો મોટો નિર્ણય. રાજ્યભરમાં દરોડા. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા? કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.